રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ। હાલો 4 સાડા 4 જેવું થાય વિડીયો આપણે અત્યારે ચાલુ કર્યો છે। આજ આમાં હે ને આપણે આકેલું એમને પડ્યું હતું, એક રીંગણી ક્યારે પડ્યો તો બીજું પડ્યું હતું આમ જો એમાં આપણે જો સોરી ગવાર બધું આમાં વાવવાનું છે। આપણે હરિયા બાંધી દીધા જો આમાં કેટલું છે ગવારનું બી સોરી બી ભીંડાની કાંકરી કેટલું લાયા છે જો 8 થેલી આવી નાની ગવારની છે અને 8 થેલીઓ આવી નાની ભીંડાની અને આજકાલ અમે જેમથી લાયા જો હાર્યું આવી હરિયા બાંધી દીધા। રાજન બાપુ જો પાત્ર ક્યારે હમા કરે દૂધી ગાંઠા મારે ફોટો આ મોટો ક્યારે છે ને ગવાનો જ કરવો। પછી આ ઓલામાં સોરી અને ભીંડો અને આ પારે આપણે કાંકડી છે અને કારેલા છે અને જીવડા છે ને પછી સબ્જી છે। હાથે નામ પોસું છે એટલે લીટા હાથીને થઈ જાય ચાલો સોંપવાનું ચાલુ કરી દીધું। સોંપવાનું નહીં એ ગવાર આ ગવાર એ સોંપે જ વેરે બે ખરખું થાય દંતારી ઢેટો હવે એમ બે વેચતી જાય બાપા ખાતા પડે એકડા ફૂલા ઓલો પાનન ઢગલો હોય ને એટલે ફૂંડા સાંજે 10-15 એક આવે હાઈકણ બધું બકાલું ખોઈ નાખે ઈ કે એક વેરવા દ્યો ના કાઈ આ લ્યો ઢગલો કરી દીધો લઈ લો જો હાલો આમાં ગવાર સોપ વાઈ દીધો આમાં આવું ભીંડો એક કેરો થયો ગવારનો એ થોડો મોટો રાખ્યો નારી ભીંડાનો આમાં 4 લીટર ભીંડાનો આ નિકિતા પાણી ભરી લીલા કલર તુવાર મોટો કરે કોમ યાર રુતિકાન પાછો તૈયારનો રખડે એટલો કેરો કરવેરો વાગ કેરો સોરાનો એટલે સેટા વાઈ જાય સોરી લાલ કલર ની નીકળી લાલ જ ના હોય લાલ જ હોય હાલો વાવન કરી દઈએ ચાલુ જો તાર માસી ઠેઠ પોગી જઈ કેવી રીતે થોડી હા પણ તો આખા રીંગણા શાક હે ભરેલા હા વારા ઓલું બકાલું આપણે કમ્પ્લીટ હોવાઈ ગયું અને ભૂંડા નો આવે હાથી વારા બારા બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું અને લગભગ તો હે ને વારા શોર્ટ મેક છે બહુ ભૂંડા આવે હા ભાઈ લાયા હે વારુમાં બનાવ્યું છે ભરેલા રીંગણાનું શાક જો મસાલો તૈયાર કરું ગરમ તેલથી નાખો એટલે લોટ આપણને ના લોટ કાચો ન લાગે નાખ આલ મારું દે દો ઉબરા ભાવના નાખ જો બધું તૈયાર કરવાનું ટમેટા આમાં કોથમરી દેશી ટમેટા અને 2 દેશી ટમેટા છે આમાં મરચાં વટાણા અને રીંગણા ભરવાના રિયા પરવાના હાલો આગળ વિડીયો જોતા રહીજો અને ટમેટા કાલ માર બાનિયા જઈતી ને ત્યાં દેશી ટમેટા લેતી આવી કેટલા અડધા રીંગણા ને બધું મનસા ઘીરે લેતા એ ભરી રીંગણાનું શાક બનાવવાનું હાલો આપણે મેં તૈયાર કરી નાખી બધું ભરી વઘાર હાલો ત્યારે જો રીંગણાનું શાક વઘારવાનું ચાલુ કરી દીધું આપણે જે આપણે જો આ રૂપા ગોઠવી દેવાના એટલે લોટ થયો ને બારો ન નીકળે આમ સડી જાય હોવારો કઈ આમ મરદે લીધી બીજો વઘાર તો આપણે બધો કરી જ નાખ્યો તો વધારે ઊનું લાગશે લાજ વારુમાં હે ને ભરેલા રીંગણાનું શાક અમારે રીંગણા હજી નથી આ રીંગણી વાવી નાની પણ કાલ આમ ધાંગધ્રા દીના ગયા હતા ને પછી મારા બાને જ્યાં આંટો મારવા જઈએ એનું લેતી આવી બે 3 શાક ના લાવ્યું હજી એક શાક ખાયેલા પડ્યા છે મનસા ઘીરે લઈ જઈ ટમેટા પછી નાખવાના ટમેટા હવે નાખવા અરે આ દેશી ટમેટા હે પેલા તમે ઓલું કરો ને તો હાવ વગરી જાય હાવે તમારે શાક ચડી જાય ને તો આનું તમને આમ કોઈનું કઈ જોવા જ ન મળે આમાં ટમેટા નાખાય છે નહીં મજા આવશે એમ તો ગેસે હે પણ આ ભરેલા રીંગણાનું શાક રહ્યું ને તમારે ગમે ત્યારે બનાવવું તો સુલે જ બનાવવાનું મીઠું થાય નખીતા બેન તો આજે થોડાક બીમાર થઈ ગયા ને તો લમણે આંખ દઈને બેઠા શીખે હાથ લઈ લે
સાઈઝ નામ નથી ના લીંબુ ની થઈ ટમેટા નાખ્યા પછી સાઈઝ ની જરૂર જ ન પડે સાઈઝ અને બધા માણસ સાઈઝ નાખી રીંગણાનું શાક કરે તાર ગમે તાર ઇમનામ શાક તમારે કરવું હોય ને કાંઈ વસ્તુ ન નાખો તોય તો રીંગણાનું શાકમાં સાઈઝ ન નાખતા ઇમનામ બનાવજો કડક થાય જશે આ કોથમરી ઘરની છે એટલે મેં તાર નાખી દીધું ઘરે મળી હાલો તો વિડીયો બનાવી રહેજો ને આગળ આગળ જોતા રહેજો જે રોટલા બનાવવાના છે પછી વારું બનાવશું જો દરવેરું હોય છે બાપાએ તો બાજરાના બનાવે અને ઘઉંના હાલો રીંગણાનું શાક બની ગયું જો મસ્તીનું હે ને જો વારુંમાં આવો ખાવાનું ચાલુ કરી દીધું રાજુએ જો રાજુ કેવું બન્યું હોય સાયકું જ નહીં હજી હું હે ને વાટકામ લઈ લઉં બીજા રીંગણા કાઢી લઈ રાજુ બાપુ તપેલામાં ખાય છે એમને તપેલામાં ન ખાવું મારે એટલું બધું જ ન ખાવું એવું નહીં હમણાં હાન ના ખાતા તો વાટકામ દઉં આમાં દઉં બાજરાના ગરમ ગરમ રોટલા વારું કરવા વારું લાયજી કાઢી આમાંથી નહીં કાઢી લેવું ઓછું ખાવું એક રવો થોડોક રવો દે તાવા જહન કા હા બધા હાજા માંદા જેવા થઈ ગયા ચાલો આપણે ખાવાનું કીધું ચાલો હાલો બીજું વાળું કરવું